ભાવનગર જિલ્લાના તળાજામાં પ્રથમ વખત માવા એટીએમ શરૂ કરવામાં આવ્યું। ડિજિટલ યુગમાં દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે। ખરીદી, બેન્કિંગ, ટિકિટ બુકિંગથી લઈને રોજિંદા જીવનની અનેક સેવાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે। ત્યારે તળાજાના વેપારીએ પણ ગ્રાહકોને વધુ સરળ અને ઝડપી સેવા આપવા માટે નવીન પહેલ કરી છે। દુકાન બહાર ખાસ પ્રકારનું માવા એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે, જેમાં ગ્રાહકો પોતાનો ઓર્ડર પસંદ કરી ઓનલાઈન પેમેન્ટ કરી અને ત્યારબાદ મશીનમાંથી માવાનું પેકેટ મેળવી શકે છે। જી આપણો પરિચય? અમે તળાજામાં પાનનો ગલ્લો ચલાવીએ છીએ, ગાંધીજીના પુતળા પાસે। ત્યાં પાનની શોપ આવેલી છે અમારી તળાજા। મારું નામ છે હિતેશભાઈ। એટીએમ મશીન લેવા તેના વિશે જણાવશો? હવે છે ને એમાં એવું છે, અમારી શોપ છે ને સવારથી 8 થી 10 ખુલ્લી હોય, એટલે મને વિચાર આવ્યો, મેં કીધું આપણે શું છે કે આપણે બંધ હોય તો માવા ગ્રાહકને મળી જવા જોઈએ, એવો વિચાર આવ્યો કે તો એના માટે શું કરવું। પછી મેં ઇન્ક્વાયરી કરી સોશિયલ મીડિયામાં, એટલે મને થોડી ખબર પડી કે આવું મશીન આવે છે, એટલે મેં એ ભાઈનો કોન્ટેક્ટ કર્યો। પછી આપણે વિચાર કર્યો કે આ મશીન આપણે લાવવું છે। હા, અત્યારે આપણે જો સવારથી 8 વાગે ખોલીએ, 10 વાગે વયું જવાનું હોય, એટલે આપણે એટીએમ બહાર હોય એટલે ગ્રાહક આપણા જે હોય એને 24 કલાક માવા મળી રહે ને આપણા પોતાના બનાવેલા માવા મળી જાય। માવાની પ્રાઇસ કેટલી હોય છે? આપણે માવાની પ્રાઇસ 15 રૂપિયા જે હોય છે। હા, આપણે અહીંયા જે આપીએ એ માવા એટીએમમાંથી મળે। અહીંયા આપણે માવા એટીએમ મેં પહેલી વાર ભાવનગર જિલ્લામાં જોયું છે। હું આ ડેઈલી આ ડિલક્સ પાને ચા પીવા આવતો, માવા ખાતો નથી, પણ આ પહેલી વાર મેં ભાવનગર જિલ્લામાં આપણે માવા એટીએમ જોયું, જેથી ગ્રાહકો જે છે માવા ખાવાવાળા એને આ ગમે ત્યારે એને માવા જોતા હોય તો ત્યારે મળી શકે છે। એટલે જરૂર અહીં મુલાકાત લેજો, માવા એટીએમનો ઉપયોગ કરો, એ અમારી સલાહ છે। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એક અનોખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અત્યાર સુધી લોકો એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવાની સુવિધાથી પરિચિત હતા, પરંતુ હવે તળાજામાં એવી અનોખી સુવિધા શરૂ કરવામાં આવી છે કે જ્યાં ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરીને માવો મેળવી શકે છે। શહેરના ગાંધીજીના પુતળા પાસે આવેલ એક દુકાનદારે નવીન પ્રયોગ શરૂ કર્યો છે અને લોકોમાં ખાસ આકર્ષણ જાગ્યું છે। તળાજા શહેરના ગાંધીજીના પુતળા પાસે આવેલ દુકાનદારે આ નવીન પ્રયોગ શરૂ કરતા લોકોમાં ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે અને લોકો ઓનલાઈન પેમેન્ટ કરીને માવા એટીએમમાંથી માવાની ખરીદી કરી રહ્યા છે। ડિજિટલ ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે તળાજાના વેપારીએ ગ્રાહકોને ઝડપી અને સરળ સેવા આપવા માટે આ મશીન શરૂ કર્યું છે અને આ મશીન એટીએમ જેવી જ પદ્ધતિથી કાર્ય કરે છે। ગ્રાહકને જે ઉતાવળ હોય તો તે સીધું મશીન પર લગાવેલ QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરીને તરત જ પોતાની પસંદગીનો માવો મેળવી શકે છે।